નફો જેટલા રૂપિયા આપણને નફો થયો હોય એની વાત છે. નફો ના છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 કરીએ ને એટલે આપણને ખબર પડે કે આપણો નફો કેટલો થયો. અહીંયા આપણે 700 માંથી 1000 એટલે આપણને ખબર પડી ગઈ ભાઈ અહીંયા 300 રૂપિયાનો આપણને શું થાય છે? નફો થાય છે. 300 રૂપિયાનો નફો થાય છે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોમાં, જેમાં આપણે જોવાના છે નફો ખોટ. હવે નફો ખોટના અમુક આપણે જે વર્ડ છે, જે વ્યાખ્યાઓ છે અમુક એ આપણે જોઈ ચૂક્યા છે આગળના લેક્ચરની અંદર કે નફો ખોટ છે. હવે જે નફો ખોટ છે એ કહેવાય કોને, એટલે એના જે વર્ડ છે આપણે શીખી ગયા છે. હવે નફો ખોટ છે એ જે મેઇન જે આપણો ટોપિક છે એનું ટૂંકમાં આપણે ડીપમાં થોડાક જવાના છે. હવે સમજી લેજો, પહેલાં તો મૂળ કિંમત, ખરાજાત અને પડતર કિંમત વિશે આપણે સમજી ગયા છીએ, કોને કહેવાય, કઈ રીતના મળે છે, અહીંયા તમામ બાબતો છે આપણે શીખી ગયા છે. હવે આગળ જોઈએ, એના પછી આપણે જોયું હતું જે આપણને વળતર ને વેચાણ કિંમત ને છાપેલી કિંમત, જે એમઆરપી આપેલી હોય પછી જે વેચાણ કિંમત આપેલી હોય એ તમામ બાબતો છે આપણે જોઈ ગયા છીએ. હવે જે આપણો મેઇન ટોપિક એટલે કે નફો, જે આપણને લાભ થાય છે, અને ખોટ એટલે આપણને જે નુકસાન જાય છે એના વિશે વાત કરવાના છે. તો સૌ પ્રથમ આપણે એની અંદર નફો જોઈએ. તો નફો કહેવાય કોને, નફો કઈ રીતના મળે, કઈ ટૂંકમાં એને સૂત્રો ને XYZ તમામ બાબતો છે આપણે જોવાના છે. ટકાવારીમાં કઈ રીતના, કારણ કે આપણે એક્ઝામની અંદર પૂછે તેમ ન પૂછાય કે 400 રૂપિયા છે આ આપણી વેચાણ કિંમત હતી અને 300 રૂપિયા છે એ આપણી ખરીદ કિંમત હતી, તો આપણને નફો કેટલો થયો, આવું તો હાવ ન જ પૂછે સિમ્પલ એવું. એટલે આપણને ટકાવારી પૂછે, પછી વળતરવાળા દાખલા પૂછે, કેવા કેવા પ્રકારના દાખલા પૂછે ને એ પણ આપણે આ સિરીઝની અંદર જોવાના છે. એટલે 1 by 1 ચાલુ કરીએ. ઓકે, તો સૌથી પહેલા નફો. હવે એની અંદર જોઈએ, સૌથી પહેલા વસ્તુનું વેચાણ કર્યા પછી મૂળ કિંમત અથવા તો પડતર કિંમત. જો આગળ એવું વાત કરી હતી ને, મૂળ કિંમત ને પડતર કિંમત બંને સેમ પણ હોય. ક્યારે હોય તો જ્યારે જે મૂળ કિંમત છે, જે ખરીદ કિંમત છે, આની અંદર કોઈ પણ પ્રકારની વધારાનો ખર્ચો ન કર્યો હોય, ખરાજાત એડ ન થઈ હોય, ત્યારે મૂળ કિંમત એ જ પડતર કિંમત લેવામાં આવે છે. તો અહીંયા આપણે નફો કોને કહેવાય, તો વસ્તુનું વેચાણ કર્યા પછી મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વધારાની મળતી રકમને શું કહેવાય? નફો કહેવાય. હવે કોઈ પણ વસ્તુ છે, આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે 500 રૂપિયાની કોઈ વસ્તુ છે એ લઈએ. અહીંયા 500 રૂપિયાની આપણે વસ્તુ લીધી છે. હવે 500 રૂપિયાની વસ્તુ છે ને, આ શું કહેવાય, તો આ જે 500 રૂપિયાની વસ્તુ લીધી આપણી ખરીદ કિંમત છે, અથવા તો આની મૂળ કિંમત છે, અથવા તો આની પડતર કિંમત છે. 3 બાબત થઈ, કારણ કે આની અંદર મૂળ કિંમત જ ખરીદ કિંમત છે અને એની અંદર કંઈ પણ પ્રકારનો ખર્ચો નથી કર્યો, એટલે આપણી પડતર કિંમત પણ એ જ છે. એટલે 500 રૂપિયા છે. હવે 500 રૂપિયાની વસ્તુ છે ને, આની અંદર શું કર્યું તો કે પડતર કિંમત કરતાં વધારાની મળતી રકમ. હવે 500 રૂપિયાની વસ્તુ છે ને, વસ્તુનું વેચાણ છે ને આપણે 700 રૂપિયામાં કર્યું. કેટલામાં કર્યું? 700 રૂપિયા. તો આ 700 રૂપિયા શું થઈ? વેચાણ કિંમત. શું થઈ? વેચાણ કિંમત. 500 રૂપિયાની વસ્તુ છે, ખરીદ કિંમત 700 રૂપિયામાં આપણે વેચી. તો હવે આમાં વધારાની રકમ કઈ છે? અહીંયા જે 500 ખરીદ કિંમત અને આ છે વેચાણ કિંમત, વધારાના કેટલા છે? તો 200 રૂપિયા. તો આ 200 રૂપિયા શું કહેવાય? આપણો નફો કહેવાય. શું કહેવાય? નફો. 500 રૂપિયામાં આપણે વસ્તુ લીધી હતી, 700માં વેચાણ કર્યું અને 200 રૂપિયા આપણને કોરો એવો નફો મળ્યો, એવું આની અંદર સમજાવવા માંગે છે. હવે સમજાઈ જાય છે કઈ રીતના નફો કોને કહેવાય? તો મૂળ કિંમત છે અથવા પડતર કિંમત છે એના કરતાં વધારાની જે રકમ મળે. અહીંયા જો 500 હતા અને 700, 200 રૂપિયા આપણને વધારે મળતા હતા. આડી 500 કરતાં 200માં આપણે વેચી નાખ્યું. એ વસ્તુ છે આપણી 500 રૂપિયાની છે અને આપણે વસ્તુ છે 200 રૂપિયામાં વેચાણ કરી. આ વેચાણ કિંમત થઈ જાય, આ 500 આપણી મૂળ કિંમત થઈ જાય. તો આપણને જે 300 રૂપિયા જાય ને એ નફો ન થાય. શું થાય? ખોટ અથવા તો નુકસાન થાય. ઓકે, એ આજે આપણે આગળ સમજશું. વચ્ચે પોઈન્ટ આવ્યો છે લઈ લઈએ. વધારાની રકમ યાદ રાખવાની છે. હવે સમજીએ, સામાન્ય રીતે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થાય. મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય, આગળ આપણે જોયું એવી જ રીતના કોઈ વસ્તુ છે 1000 રૂપિયાની આપણે લઈ આવ્યા છે અને એ વસ્તુ છે આપણે કોઈ બીજાને વેચી, તો એ વેચી એને 1200 રૂપિયામાં વેચી. કેટલામાં વેચી? 1200 રૂપિયામાં. કેટલાનો એ તફાવત કેટલાનો છે? 1000 અને 1200માં તફાવત કેટલાનો છે? 200 રૂપિયાનો છે. તો અહીંયા જે આપણે 200 રૂપિયા મળે ને, આ 200 રૂપિયા શું કહેવાય? નફો. આ આપણી ખરીદ કિંમત છે અથવા તો મૂળ કિંમત કયો અથવા પડતર કિંમત કયો, અને આ 1200 રૂપિયા છે આપણી વેચાણ કિંમત છે.
હવે જુઓ અહીંયા ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે તો કે વધારે છે. કેટલી વધારે? 200 રૂપિયા. તો 200 રૂપિયા આપણું શું થાય? નફો થાય. તો અહીંયા નફો અને લાભ જે આપણે નફો અને લાભ નહીં પણ નફો અને જે આપણે ખોટ વિશે ભણીએ છીએ આની અંદર નફો કોને કહેવાય એ આપણને ખબર છે અથવા તો લાભ કોને કહેવાય એ આપણને ખબર છે. મળે કઈ રીતના? હવે સમજો નફો છે આપણે રૂપિયામાં અને ટકામાં બે રીતે દર્શાવવાનો થાય એક્ઝામની અંદર. બે રીતે. અહીંયા ટકાવારી પણ પૂછાઈ જાય ને રૂપિયા પણ પૂછાઈ જાય. ટકાવારી વધારે પૂછાઈ જાય કારણ કે એ થોડુંક અમથું હાર્ડ છે એ જોઈએ. સૌથી પહેલા નફો આપણને કઈ રીતના મળે? નફો રૂપિયામાં. ખાસ સમજો, મોસ્ટ આઈએમપી સૂત્ર છે જે બધાને આવડતું જ હોય. વેચાણ કિંમત છે. શું કરવાનું ભાઈ? કોઈ પણ પ્રકારની વેચાણ કિંમત આપણને આપેલી છે, આની અંદરથી આપણે મૂળ કિંમત છે એ માઇનસ કરીએ. શું માઇનસ કરવાનું? મૂળ કિંમત. કોઈ પણ નફો આપણે રૂપિયામાં જોતો છે તો વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત માઇનસ કરીએ એટલે આપણને નફો મળે. વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત માઇનસ કરીએ આપણને શું મળે? નફો મળે. હજી એકવાર એક એક્ઝામ્પલથી સમજવાની ટ્રાય કરીએ. કોઈ પણ વસ્તુ છે એ 700 રૂપિયામાં આપણે લઈ આવ્યા છે. કેટલામાં? 700 રૂપિયામાં. ખરીદ કિંમત આપણી 700 રૂપિયા છે અને એ વસ્તુનું વેચાણ કર્યું ને 700 રૂપિયાની વસ્તુનું આપણે વેચાણ કર્યું ને તો 1000 રૂપિયામાં વેચી. કેટલામાં? 1000 રૂપિયામાં. અહીંયા 700 રૂપિયા શું કહેવાય તો કે મૂળ કિંમત. તો અહીંયા 700 આપણે મૂળ કિંમત. આ 1000 શું છે? વેચાણ કિંમત. તો અહીંયા લખવાનું વેચાણ કિંમતની અંદર 1000 રૂપિયા. 1000 માંથી 700 માઇનસ કરીએ શું મળે? 300 રૂપિયા મળે. તો આ 300 રૂપિયા જે આપણને મળ્યા ને એ શું છે? આપણો નફો છે. જો અહીંયા કેમાં મળે? રૂપિયામાં મળે. 300 રૂપિયા. હવે ટકામાં જોતું હોય તો હવે ટકામાં કરીએ. ટકામાં શું થાય? અહીંયા ટકા છે. નફો જેટલા રૂપિયા આપણને નફો થયો હોય એની વાત છે. નફો ના છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 કરીએ ને એટલે આપણને ખબર પડે કે આપણો નફો કેટલો થયો. અહીંયા આપણે 700 માંથી 1000 એટલે આપણને ખબર પડી ગઈ ભાઈ અહીંયા 300 રૂપિયાનો આપણને શું થાય છે? નફો થાય છે. 300 રૂપિયાનો નફો થાય છે. હવે આપણે જે અહીંયા આપણે ટૂંકમાં 300 રૂપિયા આપેલા એને આપણે ટકામાં જોઈએ કે કેટલા ટકા થાય. હવે જોઈએ તો સૌથી પહેલાં તો નફાનું જે સૂત્ર છે ટકાવારીનું એ જોઈએ. તો શું કરવાનું? ઉપર નફો લખવાનો. નફો કેમાં? તો કે રૂપિયામાં. રૂપિયામાં જ કારણ કે ટકામાં તો આપણે મેળવીએ છીએ. નફો રૂપિયામાં. છેદમાં શું લખવાનું? મૂળ કિંમત. હવે જો આ બાબત છે યાદ રાખજો, હંમેશા યાદ રાખવાની. નફો કે ખોટ છે, નફો કે ખોટ છે એ તમે મેળવો છો ત્યારે તમારે મૂળ કિંમત ઉપર જે કાંઈ પણ દાવ કરવાના છે બધા મૂળ કિંમત ઉપર કરવાના છે. કોની ઉપર? મૂળ કિંમત ઉપર. જ્યારે પણ આપણે નફો ખોટ છે નફો ખોટની ટકાવારી કે કંઈ કરીએ છીએ તો એને ક્યાં કઈ કિંમત ઉપર લેવાનું? તો કે મૂળ કિંમત ઉપર. ખાસ યાદ રાખજો, મૂળ કિંમત ઉપર લેવાનું છે. અને વળતર હોય તો એ હંમેશા છાપેલી કિંમત ઉપર આવે. વળતર છાપેલી કિંમત ઉપર. નફો અને ખોટ છે મૂળ કિંમત ઉપર ગણવાનો. હંમેશા યાદ રાખવાનું. મૂળ કિંમત આવે એટલે આપણે નફા ખોટને યાદ રાખવાનું. નફો ખોટ આવે એટલે મૂળ કિંમતને યાદ રાખવાનું. એ નફો રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. કારણ કે ટકાવારી જોઈ છે એટલે આપણે 100 તો કરવા જ પડશે. તો આ દાખલાને થોડુંક ઉપરની છે ગણીએ એટલે જગ્યાનું થોડુંક આમ તેમ ન થાય. ઓકે, હવે નફો રૂપિયામાં. નફો રૂપિયામાં કેટલા રૂપિયા છે? અહીંયા જો આ જ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ 300 રૂપિયા છે તો પહેલાં લખવાના 300 રૂપિયા. પછી લખવાનું મૂળ કિંમત. આની મૂળ કિંમત કેટલી હતી? 700 રૂપિયા. અહીંયા લખ્યા 700 રૂપિયા ગુણ્યા અહીંયા 1000 કરવાના નથી. કેટલા કરવાના? 100. ઉડે એટલા ઉડાડી નાખવાના. વધ્યું શું? હવે 300 છે. 300 ભાગ્યા આપણે 7 કરીએ એટલે આપણને 42.8586 જેવું આપણને મળે. આ આપણને શું મળે? ટકાવારી. આપણે 300 ભાગ્યા 7 કરીએ તો હવે આવી રીતના છે. તમને એક્ઝામની અંદર પૂછે ને તો એ છેદને એવી રીતના બહુ સારી રીતે ઉડતું. અહીંયા આપણે રકમ છે 300 ને 700 એવી રીતના લીધા એટલે આપણને અહીંયા એટલું બધું ટૂંકમાં છેદને એવું ન ઉડે તો એવું બની શકે. પણ આપણે છે ને અહીંયા 42.86% છે આપણને નફો મળે છે. આપણને નફો ટકાવારીમાં પૂછે તો આવી રીતે યાદ રાખવાનું છે. આપણે એકાદું એવું એક્ઝામ્પલ લઈએ જેની અંદર આપણા છેદ છે સારી રીતે ઉડી જાય. જો કે એક્ઝામની અંદર પૂછે ને ઉડી જ જતા હોય બધે. અહીંયા આપણે કોઈ વસ્તુ છે આની મૂળ કિંમત 100 રૂપિયા છે અને એની વેચાણ કિંમત છે ને 120 રૂપિયા છે. આ શું કહેવાય તો કે મૂળ કિંમત અને આ છે આપણી વેચાણ કિંમત. હવે આની અંદર આપણે જોવાનું છે કેટલા ટકા નફો મળ્યો. તો સૌથી પહેલાં તો આપણે નફો રૂપિયામાં જોવું. નફો રૂપિયામાં કેટલો મળ્યો તો કે 20 રૂપિયા. 20 રૂપિયા શું મળ્યો આપણને? નફો. હવે આ જે દાખલો છે આને આપણે ટકાવારીમાં જોઈએ તો શું થાય? ટકાવારી કેટલી નીકળે? સૌથી પહેલાં નફો રૂપિયામાં કેટલો મળ્યો? 20 રૂપિયા.
ઓકે, મૂળ કિંમત શું હતી? 100 રૂપિયા ગુણ્યા 100. ઓકે, ડાયરેક્ટ મળી જાય કેટલા? 20%. આ આપણને શું મળ્યો? 20% નફો મળ્યો. આપણને જે 20 રૂપિયા ખબર, અહીંયા 100 રૂપિયા મૂળ કિંમત છે, એની ઉપર વેચાણ કિંમત 120, 20% આપણને નફો મળ્યો છે. 20 રૂપિયા અને 20%. આવી રીતે છે આપણે નફો છે એ મેળવી શકીએ છીએ. નફો ટકાવારીમાં પૂછે તો આવી રીતે મળી જાય. રૂપિયામાં જોતો હોય તો વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત યાદ રાખવાનું. વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત કરીએ એટલે આપણને નફો રૂપિયામાં મળે. અને ટકામાં જોતો હોય તો નફાના છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 કરી નાખવાનું એટલે આપણને નફો છે ટકાવારીમાં મળે. એના પછી છે ખોટ. નુકસાન ગયું છે ભાઈ, ધંધામાં નુકસાન જાય એ બહુ મોટી ટૂંકમાં દુર્ઘટના જેવું થઈ જાય, કારણ કે ખોટ જાય એટલે બધું આમ તેમ થઈ જાય. હવે જોઈએ ને ખોટ કહેવાય કોને? તો સૌથી પહેલા જ્યારે કોઈ વસ્તુનું વેચાણ કર્યા પછી મૂળ કિંમત અથવા પડતર કિંમત કરતાં ઓછી રકમ મળતી હોય તો તેને ખોટ કહેવાય. અહીંયા તમે આવું પણ યાદ રાખી શકો. આ આપણી મૂળ કિંમત છે એ છે, અને બીજી છે સોરી વેચાણ કિંમત. વેચાણ કિંમત, મૂળ કિંમત વધારે છે અને વેચાણ કિંમત ઓછી છે ત્યારે આપણને શું જાય? ખોટ જાય, નુકસાની થાય. પણ જ્યારે આવી રીતે હોય, વેચાણ કિંમત વધારે હોય ત્યારે આપણને શું મળે? નફો મળે. વેચાણ કિંમત છે મૂળ કિંમત કરતાં વધારે, વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં વધારે ત્યારે નફો, અને વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં ઓછી ત્યારે આપણને ખોટ જાય. એટલે ખોટ અને નુકસાન, નફો અને લાભ. કોઈ વસ્તુનું વેચાણ કર્યા પછી મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં ઓછી રકમ મળતી હોય તો તેને શું કહેવાય? તો કે ખોટ કહેવાય છે. સામાન્ય રીતે વેચાણ કિંમત કરતાં મૂળ કિંમત વધારે હોય ત્યારે ખોટ જાય. વેચાણ કિંમત છે એ મૂળ કિંમત કરતાં ઓછી હોય. આપણે 100 રૂપિયાની વસ્તુ લીધી હોય, ખરીદી કેટલાની? 100 રૂપિયાની, અને એનું વેચાણ છે એ કેટલામાં કર્યું? તો વેચાણ છે એ 90 રૂપિયામાં કર્યું. 10 રૂપિયાની શું ગઈ? આપણને ખોટ ગઈ. શું ગઈ? 10 રૂપિયાની ખોટ. કારણ કે આ વસ્તુ છે એની ખરીદી કિંમત 100 રૂપિયા હતી અને વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 90 રૂપિયા. 10 રૂપિયાની આપણને કાયદેસર ખોટ જાય છે. ખોટનો ધંધો કરશું નહીં, પણ ક્યારેક ક્યારેક થઈ જાય, કારણ કે વસ્તુની અંદર કદાચ ફોલ્ટ હોય એવું બને. હવે અહીંયા જો ખોટ રૂપિયામાં મેળવી હોય તો શું કરવાનું? તો મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત માઇનસ કરી નાખવાની. હવે કોઈ પણ વસ્તુ છે 1200 રૂપિયાની આપણે ખરીદી, સમજો આ આપણી ખરીદ કિંમત છે, મૂળ કિંમત છે અને પડતર કિંમત છે. એ જ વસ્તુનું વેચાણ છે 1000 રૂપિયામાં કર્યું. કેટલામાં કર્યું? વેચાણ કિંમત કેટલી છે? 1000 રૂપિયા. હવે આપણે જોવું છે કે આ જે વસ્તુ છે XY કોઈ પણ વસ્તુ છે આની અંદરથી આપણને ખોટ કેટલી ગઈ, રૂપિયામાં ખોટ કેટલી ગઈ? તો આપણી પાસે સૂત્ર છે એ જ મૂકશું. સૂત્ર શું કહેવાય? શું છે? તો મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. મૂળ કિંમત અથવા ખરીદ કિંમત અહીંયા આપણને આપેલ છે, અહીંયા હું મૂકી લખી નાખો એટલે એ પણ હાલે. ઓકે, 1200 રૂપિયામાંથી આપણે શું કરશું? મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત કેટલા છે? 1000 રૂપિયા. 1200માંથી 1000 જાય તો કેટલા મળે? તો કે 200 રૂપિયા. તો આ 200 રૂપિયા આપણી શું છે? ખોટ છે. 200 રૂપિયા શું છે? તો કે ખોટ છે. તો આપણે આ વસ્તુ ઉપર 200 રૂપિયાની કાયદેસર ખોટ ગઈ છે. 1200 રૂપિયાની વસ્તુ આપણે લઈ આવવાનું 1000 રૂપિયા વેચી નાખી. આવી મૂર્ખાઈ કોઈ કરે નહીં, પણ કદાચ થઈ જાય તો 200 રૂપિયાની ખોટ ગઈ છે. હવે આ જે દાખલો છે આની આપણે ટકાવારી મેળવીએ. ભાઈ ટકાવારીમાં શું કે? તો ખોટ ટકાવારીમાં મેળવવાનું સૂત્ર ખોટ રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. આગળ જ વાત કરી હતી, ખોટ હોય કે નફો હોય, મૂળ કિંમત યાદ રાખવાની. અહીંયા આપણે આગળ જોયું તો વેચાણ માઇનસ મૂળ કિંમત કરતા હતા ત્યારે આપણને નફો મળે, અને ખોટ મેળવવી હોય તો આપણે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત કરવી પડે. અહીંયા વેચાણમાંથી મૂળ માઇનસ કરતા હતા અને અહીંયા શું કરીએ છીએ? મૂળમાંથી વેચાણ. હવે અહીંયા યાદ રાખજો, મૂળ કિંમત ઉપર કરવાની છે ખોટ ટકાવારીમાં. અહીંયા આપણને કેટલા રૂપિયાની નુકસાની ગઈ છે? 200 રૂપિયાની. ઓકે, ટ્રાય કરીએ આપણે ટકાવારીમાં થાય કે નથી થતી. હવે ખોટ છે ટકાવારીમાં જોઈએ. સૌથી પહેલા શું કરવાનું? તો ખોટ છે રૂપિયામાં. સૂત્ર આપણી પાસે છે, ડાયરેક્ટ આપણે રકમ મૂકીએ. ખોટ રૂપિયામાં કેટલી ગઈ છે? 200 રૂપિયા ના છેદમાં મૂળ કિંમત. મૂળ કિંમત કેટલી છે? 1200 રૂપિયા ગુણ્યા 100. ઓકે, આવી રીતના અહીંયા 2 શૂન્ય ઉડાડી નાખીએ, 2 6 12 કરી નાખીએ, અને 2 3 6 થશે, અને 50 2 થશે. 2 2 ઉડી જશે. 50ના છેદમાં 3. 50 ભાગ્યા 3 કરીએ એટલે આપણને 16.67 જેવો જવાબ મળે. આ શું કહેવાય? ટકાવારીમાં આપણે મળ્યું 16% જેવી, આપણે 16-17% જેવી આપણને શું ગઈ? ખોટ ગઈ છે આ વસ્તુ ઉપર. 1200ની વસ્તુ ઉપર આપણને 17% જેવી ખોટ ગઈ છે. આવી રીતે દાખલો પૂછાય તો આવી રીતે આપણે સૂત્ર મૂકીને કરી શકીએ.
જો કે આગળ મેં કીધું એવી રીતના એમાં છેદ છે સારી રીતે ઉડી શકતા હોય, અને બાકી આપણને ઓપ્શન આપ્યા હોય ને ઓપ્શન ઉપરથી આપણે કરવાનું હોય ને. આ એટલું બધું લાંબી પ્રોસેસ આવે નહીં. MCQ આપેલો હોય, ઓપ્શન આપેલા હોય, વિકલ્પ આપેલા હોય તો ડાયરેક્ટ એની ઉપરથી ટૂંકમાં દાખલો છે થઈ જતો હોય. મોસ્ટ ઓફ એવું જ કરતા હોય, કારણ કે એવડો મોટો દાખલો કરવા જાય તો વાર લાગે, એટલે ઓપ્શન ઉપરથી થઈ જતું હોય. અહીંયા ખોટ છે આપણે રૂપિયામાં ટકામાં કઈ રીતના થાય છે એ આપણને આવડી જાય છે. અહીંયા આપણે નફો જોઈએ તો નફો કઈ રીતના મળે અને ખોટ કઈ રીતના મળે એ આપણને આવડે છે. આગળ છે આપણે આ દાખલાઓના જે પ્રકારો છે, આ જે દાખલાઓ જે આવે છે તો એ કઈ રીતના થાય છે. અહીંયા પ્રકારો 1 by 1 અને બેઝિક જવાનું છે. એવું નહીં કે ડાયરેક્ટ ખાલી જોઈ લેવાનું છે. 1 by 1 જવાનું છે, બેઝિક પાયાથી ઉપાડવાનું છે, અને MCQ એક્ઝામની અંદર કેવા પૂછાય એ તમામ બાબતો આપણે આગળના વિડીયોની અંદર જોવાના છે. આ વિડીયોની અંદર કંઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવો એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.